રખડતા ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મામલે હાઈકોર્ટ હવે આકરા પાણીએ છે। 62 આદેશ બાદ પણ સ્થિતિમાં સુધારો ન હોવાનું કોર્ટનું મૌખિક અવલોકન છે। ખાણીપીણીની લારીઓ દ્વારા કરાયેલા દબાણ મામલે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। દબાણો દૂર કરાયાના ટૂંક સમયમાં જ ફરીથી દબાણ કરી દેવાય છે તેમ પણ હાઈકોર્ટે અવલોકન કર્યું છે। આવી જગ્યાઓ પર જ્યાં ટ્રાફિક થાય છે ત્યાં પોલીસ પણ મુક દર્શક બની છે તેવી પણ ટકોર કરી છે। જાહેર રસ્તાઓ પર દબાણના કારણે જ મોટા પાયે ટ્રાફિકની સમસ્યા થાય છે। પોલીસ વાન ત્યાંથી નીકળે તો તેઓ વાનમાંથી બહાર નીકળવાની પણ તસદી નથી લેતા તેમ પણ હાઈકોર્ટે જણાવ્યું છે। પોલીસને કામ કરવા મહેનતાણું મળે છે તેમ છતાં કામગીરી થતી નથી તેવી હાઈકોર્ટે કડક ભાષામાં ટકોર કરી છે। રાજ્ય સરકાર વતી સરકારી વકીલે કોર્ટમાં આ અંગે માહિતી પણ આપી। અમારા સંવાદદાતા રોનક વર્મા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। રોનક, હાઈકોર્ટે વારંવાર આ તમામ સમસ્યાઓને લઈને ટકોર કરી છે। સ્થાનિક પ્રશાસનના પેટનું પાણી નથી હલતું, ના પોલીસ વિભાગ આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરી છે તેવું હાઈકોર્ટ પણ અવલોકન કરી રહ્યું છે। આજની જે આખી બાબત હતી વિગતવાર સમજાવશો અને શું હવે આની અસર થશે કે કેમ? શિવાની 2019 કોર્ટના તિરસ્કાર મામલે જે સુનાવણી છે તે ચાલી રહી છે। અત્યાર સુધી 65 થી 64 હુકમ છે, આદેશો છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। પરંતુ આજે જે પ્રકારે હાઈકોર્ટનું વલણ રહ્યું છે કે હાઈકોર્ટ વારંવાર આદેશો આપે છે પરંતુ અધિકારીઓ છે જેમના પેટનું પાણી હલતું નથી। ત્યારે હાઈકોર્ટ કડકપણે અમલવારી કરવાનું કહે છે ત્યારે અધિકારીઓ છે તેઓ એસી ચેમ્બરોમાંથી બહાર નીકળીને કામગીરી બતાવે છે। પરંતુ વારંવાર આ પ્રકારે જે રિપોર્ટો છે તે માત્ર તૈયાર કરવામાં આવે છે અને થોડા દિવસો બાદ સ્થિતિ જેમની તેમ થાય છે। ખાસ કરીને જે લારીઓ જે મુખ્ય રસ્તા ઉપર એન્ક્રોચમેન્ટ કરે છે, દબાણ કરે છે, તેમને એક વખત જ્યારે હટાવવામાં આવે છે ત્યારે થોડા દિવસો બાદ ફરીથી તે રસ્તા ઉપર દબાણ કરીને પાછા આવી જાય છે। ન માત્ર એટલું પરંતુ રાતના સમયે હાઈકોર્ટના ન્યાયાધીશનું કહેવું હતું કે જેઓ ત્યારે હાજર હતા જાહેર રસ્તા ઉપર ત્યારે જ્યારે ટ્રાફિક થયો હતો આ દબાણના કારણે ત્યારે પોલીસની ગાડી પણ ત્યાંથી પસાર થતી હતી પરંતુ પોલીસ કર્મચારીઓ ગાડીમાંથી ઉતરવાની તસ્દી લેતા નથી। આ પ્રકારે જ્યારે કોર્ટનું અવલોકન રહ્યું છે, કોર્ટનું અવલોકન એ પણ રહ્યું છે કે આટલા હુકમો બાદ પણ જો અધિકારીઓને સુધરવું ન હોય તો પછી તેઓ આજે ચાર્જફ્રેમ કરવા માટે તૈયાર છે। અધિકારીઓના નામ આપવામાં આવે, પોલીસ અને જે અન્ય અધિકારીઓ છે તેમને કામના બદલામાં મહેનતાણું ચૂકવવામાં આવે છે પરંતુ યોગ્ય કામગીરી થતી નથી તે પ્રકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ રાજ્ય સરકાર વતી પક્ષ મુકતા જે વકીલ છે, સરકારી વકીલ ગુરુશરણ વિક, તેમના દ્વારા જે સમયની માંગ કરવામાં આવી હતી અને તેના જ કારણે હવે 6 ફેબ્રુઆરીનો સમય આપવામાં આવ્યો છે અને 6 ફેબ્રુઆરીના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે। ત્યારે હવે આગામી દિવસોમાં રાજ્ય સરકાર અને જે કોર્પોરેશન છે તે કેવી દિશામાં કામગીરી કરવા માંગે છે તે મામલે જે રજૂઆત છે તે થઈ શકે છે। બિલકુલ, તો હાઈકોર્ટના કોઈ પણ સૂચન કે કોઈ પણ જે ટકોર છે તેને અવગણવામાં આવી રહી છે અને જાણે કે હાઈકોર્ટના કોઈ પણ નિર્દેશને ઘોળીને પી ગયા હોય તે રીતે અધિકારીઓ વર્તી રહ્યા છે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કારણ કે સ્થાનિક સમસ્યાઓ તો ઠેરની ઠેર છે। 62 આદેશો થયા તો પણ સમસ્યાઓ હલ નથી થઈ રહી તેવું હાઈકોર્ટે કડક ભાષામાં ટકોર કરી છે અને અવલોકન પણ કર્યું છે।